દીન દયાળુ ગુરુ આપ છો, તમારા ઉગાર્યા ઉગરીએ ભવસાગર મધ્યે બેડલી, જો તમે તો તારો તો તરીએ ભવસાગર મધ્યે બેડલી, તમે તારો તો તરીએ અમે રજ તમે મેરું સમા, ધ્યાન કે મરુદિયે ધરીએ અમે રજ તમે મેરું સમા, ધ્યાન કે મરુદિયે ધરીએ તમે અસલ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ તમે અસલ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ અઢાર બાર વનસ્પતિ આપમાં અમે તણખલે તોળાયે તમે શાયર અમે વીરડી તમે આગળ શું દાખવીએ તમે શાયર અમે વીરડી તમે આગળ શું દાખવીએ લાખો દોષ ગુરુ અમે કર્યા મન ભટક્યું બહુ બારું લાખો દોષ અમે કર્યા મન ભટક્યું બહુ બારું ઘણા જન્મનો બંધાયેલો આપને કેમ કરી જાણું અશરણ ચરણ ગુરુ આપ છો અધમ ઉદાહરણ આર ચરણે લાભો ને ઉગારજો ઉગારામ દયા સાગર ચરણે લાભો ને ઉગારજો ઉગારામ દયા સાગર સંત ભૂમિ સૌરાષ્ટ્રની રે તરઘરી નામે ગામ એ તરઘરી નામે ગામ સંત ભૂમિ સૌરાષ્ટ્રની તરઘરી નામે ગામ
એજી તર ઘરી નામે ગામ પુરુષોત્તમ માસે પ્રગટિયા ગુરુ લાવેશ્વરનાથ હે ગુરુ લાવેશ્વરનાથ હે ગુરુ લાવેશ્વરનાથ જ્ઞાન બાણનો ઉદય થયો છે થયો અંધકારનો નાશ એજી થયો અંધકારનો નાશ જ્ઞાન બાણનો ઉદય થયો છે થયો અંધકારનો નાશ એ થયો અંધકારનો નાશ ઘટો ઘટમાં પ્રગટાવી ઘટો ઘટમાં પ્રગટાવી જ્ઞાન જ્યોતિ અપાર ગુરુએ જ્ઞાન જ્યોતિ અપાર ઘટો ઘટમાં ભાઈ પ્રગટાવી જ્ઞાન જ્યોતિ અપાર ગુરુએ જ્ઞાન જ્યોતિ અપાર સંત ભૂમિ સૌરાષ્ટ્રની તરઘરી નામે ગામ એ તરઘરી નામે ગામ પુરુષોત્તમ માસે પ્રગટિયા ગુરુ લાવેશ્વરનાથ હે ગુરુ લાવેશ્વરનાથ ધન્ય ભાગ કહીએ અંશના જેને મળ્યા લાવેશ્વરનાથ હે જેને મળ્યા લાવેશ્વરનાથ ધન્ય ભાગ્ય કહીએ એવા હંસના જેને મળ્યા લાવેશ્વરનાથ
માનવ જન્મમાં ભાઈ કમાણા જેનો ગુરુએ જાલ્યો હાથ જેનો ગુરુએ જાલ્યો હાથ માનવ જન્મમાં એક માયા જેનો ગુરુએ જાલ્યો હાથ ભાઈ જેનો ગુરુએ જાલ્યો હાથ સંત ભૂમિ સૌરાષ્ટ્રની તરગરી નામે ગામ પુરુષોત્તમ માસે પ્રગટિયા રે ગુરુ લાવેશ્વરનાથ હે ગુરુ લાવેશ્વરનાથ ગુરુના ગુણને શું ગાઈએ જેનો ગાતાનો આવે પાર એ ગાતાનો આવે પાર ગુરુના ગુણને શું રે ગાઈએ જેનો ગાતાનો આવે પાર એ ગાતાનો આવે પાર પૂરણ પરમાર્થી સદગુરુ જેની કૃપાનો નહીં પાર ગુરુની કૃપાનો નહીં પાર પૂરણ પરમાર્થી સદગુરુ એની કૃપાનો નહીં પાર ગુરુની કૃપાનો નહીં પાર સંત ભૂમિ સૌરાષ્ટ્રની તરગરી નામે ગામ પુરુષોત્તમ માસે પ્રગટિયા રે ગુરુ લાવેશ્વરનાથ અનંત ઉપકાર છે તેહનો લીધી અનેક અંશોની સંભાળ એ લીધી છે
અનેક અંશોની સંભાળ અને તો ઉપકાર છે એનો લીધી અનેક અંશોની સંભાળ દેહ દમીને જેણે દીધા દેહ દમીને રે દેહ દમીને જેણે દીધા સત્ય ભક્તિના દાન દીધા છે સત્ય ભક્તિના દાન દેહ દમી જેણે દીધા છે સત્ય ભક્તિના દાન દીધા છે સત્ય ભક્તિના દાન સંત ભૂમિ સૌરાષ્ટ્રની તરગરી નામે ગામ પુરુષોત્તમ માસે પ્રગટ્યા છે ગુરુ લાવેશ્વરના ધન્ય ગુરુ લાવેશ્વરા ધન્ય તમય અવતાર હે ગુરુજી ધન્ય તમય અવતાર ધન્ય ધન્ય ગુરુ લાવેશ્વરા ધન્ય તમય અવતાર દાસ જંતીના સ્વામી છે ત્રિભુવન કીર્તાર છે રે ત્રિભુવન કીર્તાર દાસ જંતીના સ્વામી ત્રિભુવન કીર્તાર છે ત્રિભુવન કીર્તાર સંત ભૂમિ સૌરાષ્ટ્રની તરગરી નામે ગામ પુરુષોત્તમ માસે પ્રગટ્યા છે ગુરુ લાવેશ્વરના ગુરુ લાવેશ્વરના આમ તો આપણો આખો ભારત દેશ સંત ભૂમિ છે, પણ સૌરાષ્ટ્રની અંદર અનેક સંતો થયા છે જેના ઠેક ઠેકાણે અખાડા જામ્યા છે. એવી પવિત્ર ભૂમિમાં આ તરઘરી ગામની અંદર અર્જુન દાદાને વજીમાં આટલે મહાન સંન્યાસી જીવન જેનું
એની ત્યાગવૃત્તિ, એનો વૈરાગ, એનો સમર્પણ ભાવ, ઈશ્વર વિશેની અડગ શ્રદ્ધા, આવા પવિત્ર માતા પિતાને ન્યા દાદાશ્રીનું પ્રાગટ્ય થયું અને પુરુષોત્તમ માસે થયું. પ્રાગટ્ય તો થયું પણ પુરુષોત્તમ માસે થયું. પુરુષોત્તમ માસે પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું. શા માટે પ્રાગટ્ય થયું સંતનું? કે આપણા જેવા અનેક અજ્ઞાનરૂપી અંધકારની અંદર સબળતા જીવોને સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડી અને સત્ય સમજાવવાને માટે સંતનું પ્રાગટ્ય હોય છે. સૂર્ય ઉગતાની સાથે જ અંધકારનો નાશ કરે છે, એમ મહાપુરુષો પ્રાગટ્ય લઈને આ સત્ય વસ્તુને પારખીને આપને સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડીને આપણા જીવનને જ્ઞાન પ્રકાશિત કરે છે. જ્યાં સુધી માનવ જીવનની અંદર સત્ય જ્ઞાનનો પ્રકાશ પડતો નથી ત્યાં સુધી એને હાસું હૂજતું નથી, સાસું સમજાતું નથી. ઘણાક માનવનું જીવન જોઈને આપને એમ થાય કરે રે આમ કેમ કરતા છે, આમ કરવાથી આને શું ફાયદો થતો હોય છે? પણ એમાં એનો વાંક નથી. એને જ્ઞાન પ્રકાશી કોઈ ગુરુ મળ્યા નથી. એને જ્ઞાન પ્રકાશી કોઈ ગુરુ મળ્યા નથી. જ્ઞાન પ્રકાશી ગુરુ મળ્યા તો અતિ અજ્ઞાનમાં સબળતા હતા એ સત્ય જ્ઞાનનો પ્રકાશ પડતા માર માર કહેવાવાળા રામ રામ કહેવા માંડ્યા. મહાપુરુષનું પ્રાગટ્ય આપણા કલ્યાણને માટે જ હોય છે, આપણા ઉદ્ધારને માટે જ હોય છે. આપણા જીવનની સમકાલીન કોઈ આવી વિભૂતિનું પ્રાગટ્ય એ આપણું મહાન સદભાગ્ય કહેવાય છે. એ આપણા જીવનની સમકાલીન, આપણા જીવનની સમકાલીન એવા મહાપુરુષનું પ્રાગટ્ય એ આપણું મોટામાં મોટું સદભાગ્ય છે. એથી મોટું કોઈ સદભાગ્ય નહીં, એથી કોઈ મોટું સદભાગ્ય નહીં. કરોડપતિની ત્યાં જન્મી તોય સદભાગ્ય નહીં. આપણી સમકાલીન જેની નજરથી આપણા ભાવ ફરી જાય એવા સંતો હોય ને એ આપણું સદભાગ્ય છે. એ આપણું સદભાગ્ય છે. જેની દ્રષ્ટિથી આપણા દોષ ટળી જાય, જેની નજર પડતા આપણી ભાગ્યની રેખા પલટાય એવા સમકાલીન મહાપુરુષ એ આપણું સદભાગ્ય છે. હવે ઊંડું ઊંડું વિચારવા માંડો કે આવી વિભૂતિને આપણે હાવ નજીકથી મળી શક્યા, આવી વિભૂતિને આપણે સહજતાથી સેવી શક્યા. સેજે સેજે મળવું થયું, સેજે સેજે દર્શન, સેજે સેજે સત્સંગનો લાભ, સેવાનો લાભ મળ્યો. આ મોટું ભાગ્ય હોય એવું નથી લાગતું. આ આપણા મહાન ભાગ્યનો ઉદય હોય એવું નથી લાગતું. બસ જ્ઞાન ભાણનો ઉદય થયો, થયો અંધકારનો નાશ. ઘટોઘટની અંદર જેણે પ્રગટાવી જ્ઞાન જ્યોતિ અપાર, ઘટોઘટની અંદર જ્ઞાન જ્યોતિ પ્રગટાવી દીધી. ભલામણા ઘણાને ખબર હશે કે આપણા પેટે જન્મેલા સંતાનને આપણે સમજાવી શકતા નથી. આપણું સમજાવ્યું સમજતું નથી. આપણું ઘરવાળું એની હારે 3-4 આટા માર્યા હોય કેટલાયની વસારે,
લગ્ન ગ્રંથિમાં જોડાણા હોય, જીવન સંગાથીઓ કહેવાય, છતાં એ આપણું ઘરવાળું આપણું કયું કરવું હોય તો કરે, નકર ન કરે. એના સ્વભાવને આપણે સુધારી શકતા નથી. આપણા પેટે જન્મેલા સંતાનને આપણે સુધારી શકતા નથી. નાઈતે નેડા નહીં હારા વાટ નહીં એવાને સુધાર્યા ભલા મણા. નાઈતે નેડા નહીં જેના જીવનમાં કંઈ હારા વાટ નહીં એને સુધારી દીધા. એટલે આથી પરસા મોટા તમારે શું જોવાના હોય? આથી પરસા મોટા શું જોવાના હોય એમ કયો? હમણાં જ એક સત્સંગી ભાઈ આવ્યા હતા કે અમારે નદીએથી લાઈન નાખવી હતી, પણ વચ્ચે એક ભાઈનું એવું ખેતર આવતું હતું કે નાખવા દે એમ નહોતા. અમે બાપા નામ લઈને જીસીબી ચાલુ કર્યું હતું. એ મીંડા ગામમાં મિટિંગો કરવા કે આપણા ખેતર આવે તે જોયું જઈશ, આપણા ખેતર આવે ત્યારે જોયું જઈશ. એના ખેતર પાસે અમારું જીસીબી ગયું, ત્યાં મીંડું ગાળવા એટલે એ આવી અને અમને સલાહ દેવા માંડ્યા, ખાંધા આમ કરાય તો હરખી લાઈન રહે, આવી રીતે વ્યવસ્થિત સાંધા કરો. એ બધા વિચારવા મીંડા કરાય તે મિટિંગો જ થયું કે આનો અહીંથી હાલવા ન દેવું, અને હાંધાની સલાહ દેવા મીંડા. બસ હાંધા કરાવી દે એ ગુરુ છે વાલા, હાંધા કરાવી દે ને એ ગુરુ છે, એ ગુરુ છે. હવે આથી હું પ્રમાણ જોવા એમ કહું છું, એ હું જોવા. કર્મ સંજોગે જો સાંપડે તો ભાગ્યની રેખા પલટાય. કર્મ સંજોગે એવા મહાપુરુષનું મળવું થાય તો ભાગ્યની રેખા પલટાઈ જાય, ભાગ્યની રેખા પલટાઈ જાય, બીબા ઉપર બીજી પાહિત પડી જાય. ગુરુની કૃપા એવી કામ કરે. જા તમારી પડખે બેઠા ને કિશોરભાઈ ઘરના ને એમ હતું, પૂછો એને. એમ હતું. બેભાન થઈ ગયા હતા દાદાએ, ખાલી ફોનમાં બેભાન થઈને પડી ગયા હતા, વિરોધાભાસ થતા બેભાન થઈને રૂમમાં પડી ગયા હતા, અને આખો દી બેભાન. ઓલા ભાઈઓએ ફોન કર્યો, દાદાએ કિરણ કાનમાં ફોન દ્યો. 2-3 વાર બોલ્યા, એ સંપાબેન, એ સંપાબેન, એ સંપાબેન. સંપાબેન જંપા થઈ ગયા. નકર કિશોરભાઈ અટાણ આઈનો બેઠા હોત લ્યો ને. હા, કિશોરભાઈ આઈનો બેઠા હોત. ઈ લાભેશ્વરનાથ છે, ઈ લાભેશ્વરનાથ છે. પ્રકૃતિ તોડવી એટલે, પ્રકૃતિના પડદાને ભેદવો એટલે, જે સંતે જે મહાપુરુષે ભજનની કમાઈ કરીને પોતાની પ્રકૃતિને સુધારી હોય એ બીજાના પ્રકૃતિના પડદાને તોડી શકે. બાકી અશક્ય વસ્તુ છે, અશક્ય વસ્તુ. મેં કીધું ને, પેટનું સંતાન ન સમજે, ન સમજે. બસ તમારી જ ખાણીનો આરસનો પથ્થર હોય, એ પથ્થરનો ઘાટ તમે ન ઘડી શકો, કારીગર ઘડી શકે. બરાબર? ખાણે ભલે આપણી હોય, અને ઘણા સગવડવાળાએ ખાણું લીધી છે આરસની, એની જ ખાણનો પથ્થર હોય, પણ એ પથ્થરનો ઘાટ માલિક ન ઘડી શકે, ખાણનો માલિક ન ઘડી શકે, પણ કારીગર એનો ઘાટ ઘડી શકે. એમ આપણા સંતાની આપણી ખાણનો પથ્થર કહેવાય, આપણાથી ઘાટ નો ઘડાય, ગુરુ કારીગર ઘડી દે. ગુરુ કારીગર એનો ઘાટ ઘડી દે. કારીગર છે ગુરુ, માનવ જાતિના શિલ્પકાર છે, માનવ જાતિના ઘડવૈયા છે. એટલે આપણા ઓલા કાનજી બાપાએ ભજન ગાયું કે કારીગર અમે તમને કહીએ છીએ, હરિ એતે કરીને વેલા આવો, દાસ કાનજીની વિનતી સુણીને એક આ સાધુડાને પાર ઉતારો. સંગડો કર્યો ગુરુજી તમારો, હવે ચાહે તો મારો, હવે ચાહે તો ઉગારો. માતા પિતા આપણા દેહના નિમિત્ત બન્યા,
એ નિમિત્તે આપણા દેહનો ઘાટ ત્રણ લોકના નાથ કુદરતે માના પેટમાં ઘડ્યો. માતા પિતા નિમિત્ત બન્યા ત્રણ લોકના નાથે માતાના કોઠામાં જળબુંદમાંથી આપણા દેહનો ઘાટ ઘડ્યો. એનો પણ ઘણો ઉપકાર. પણ જન્મ થયા પછી જ્ઞાન વૈરાગ્યથી ઘાટ ઘડનાર કોઈ સદગુરુ ન મળે તો આ પથ્થરની કોઈ કિંમત નહીં, મનુષ્ય જીવનની કોઈ કિંમત નહીં. જો ઘાટ સદગુરુ ઘડી દે તો બ્રહ્મમૂર્તિ બની જાય. સદગુરુ ઘાટ ઘડે એટલે બ્રહ્મમૂર્તિ બની જાય, પૂજવા લાયક મૂર્તિ બની જાય. ક્યારે કે ઘાટ ઘડાય ત્યારે આવા ઘાટ ઘડનાર સદગુરુને ધન્યવાદ છે. ઘાટ ઘડનાર ગુરુને ધન્યવાદ છે. જ્ઞાન ભાણનો ઉદય થયો એટલે થયો અંધકારનો નાશ. સદગુરુ મળ્યા એટલે આપણું અજ્ઞાન ટેળ્યું ને. કહેવાનો હેતુ સદગુરુ મળ્યા તો આપણું અજ્ઞાન ટેળ્યું. ગુરુ ન મળ્યા હોત તો જેમ અજ્ઞાનીઓ થોરની વાડમાં માથા ભરાવે એમ આપણે ભરાવતા હોત, અને ભરાવતા હતા. ઘણાય ભરાવીને તતડીને તીકેડે આવ્યા છે. કેટલાય થોરની વાડ્યું માથા ભરાવીને તતડીને તીકેડે આવ્યા છે. એ નહીં સુધાર્યા. થયો અંધકારનો નાશ. ઘટો ઘટમાં પ્રગટાવી જ્ઞાન જ્યોતિ અપાર. ઘટો ઘટની અંદર જ્ઞાન જ્યોત જલતી કરી દીધી. આપણે મહાપુરુષ સદગુરુ સંતની વાતને સમજતા થયા. એણે જ્ઞાનનો પ્રકાશ પાડ્યો એટલે સમજતા થયા. એટલે આપણે સમજતા થયા. એટલે સમજાવવા માંડ્યું. ઘટો ઘટમાં જેણે પ્રગટાવી જ્ઞાન જ્યોતિ અપાર. અનેક ઘટોની અંદર અંધકારમય ઘર હતા, ઘટ હતા, ન્યા જ્યોત પ્રગટાવી પ્રકાશિત જીવન કરી દીધા. જીવન પ્રકાશિત કરી દીધા હતા. જેને આખા કુટુંબે સમજાવવામાં જીભના કુસા વળી ગયા, એ નો સમજો. સદગુરુ મળ્યા એટલે પછી એ બીજાને મીંડો સમજાવવા, આ ગુરુ છે બાપુ, આ ગુરુ છે. એને આખું કુટુંબ સમજાવી ઠોકે તોય નહોતો સમજતો. ગુરુ મળ્યા એ સમજી ગયો ને એ પાછો બીજાને મીંડો સમજાવવા. બસ આ ગુરુ છે, આ ગુરુ છે. સમજણના ઘરમાં બેહારે એ ગુરુ છે. નામ નિશાને સ્થિર કરે એ ગુરુ છે. ભય ભ્રમણામાંથી મુક્ત કરે એ ગુરુ છે. જ્ઞાન વૈરાગ્યનું આપણા જીવનમાં પ્રાગટ્ય કરે એ ગુરુ છે. શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમનો ખજાનો આપને આપે એ ગુરુ છે. ધન્ય ભાગ્ય કહીએ અંશના જેને મળ્યા લાભેશ્વરનાથ. આવા જેને જેને સમર્થ ગુરુ બાપા મળ્યા એ અંશ મહાન ભાગ્યશાળી. ગુરુ મળ્યા એ અંશ મહાન ભાગ્યશાળી. પણ બ્રહ્મનિષ્ઠ અને આવા અનુભવી સદગુરુ મળ્યા એ મહાન ભાગ્યશાળી છે. એ મહાન ભાગ્યશાળી છે. મનુષ્ય જન્મમાં એ કમાણા. જેને સદગુરુ મળ્યા એ મનુષ્ય જીવનની અંદર એણે કમાણી કરી. સદગુરુ ન મળ્યા હોત તો કમાણી ન કરત, માથે કરજ કરત. સદગુરુ ન મળ્યા હોત તો કમાણી ન કરત, માથે કરજ કરત. શેનું કરજ કરત? કે કર્મનું. ભલે ધનની કમાણી ખૂબ કરી પણ એની વાહે કર્મનું કરજ કેવડું થયું એ કોઈ વિચારતું જ નથી. કર્મનું કરજ કેવડું થયું. સદગુરુ ન મળ્યા હોત તો કર્મનું કરજ કરત. અને સદગુરુ જેણે મળ્યા એણે ભજનની કમાણી કરી. ભજનની કમાણી એવી કમાણા કે કાયમને માટે એનો ગુરુ ચરણમાં વાસ થઈ ગયો. હમણાં રશ્વિન બાપુએ વાત કરીને ભરત રાજાની, એના ઉપરથી મને વિચાર આવતો હતો કે ભરત રાજાને છેલ્લી ઘડીએ
દયાના ભાવથી હરણનું ચિંતવન થયું અને હરણનું ચિંતવન થતાં દેહ છૂટી ગયો, એટલે હરણને પેટ જન્મ લેવો પડ્યો. બરાબર? તો આપણે મરતા મરતા ગુરુને યાદ કરી ગુરુને પેટ જન્મી કે ન જન્મી? બરાબર? જો હરણનું ચિંતન કરતા હરણને પેટ જન્મ થતો હોય તો ગુરુને યાદ કરતા કરતા મરીએ તેને શરણમાં શું કામ ન જાય? હાલો ઈ કયો. બરાબર? આ ઇતિહાસની સાક્ષી એ લ્યો ને, આપણી ઘરની નહીં, ઇતિહાસની સાક્ષી. એને યાદ કરતા કરતા ગુજરી જાય, ભલે ગુજરી જાય, એના શરણમાં જાય. સીધો હિસાબ નથી, સીધો હિસાબ નથી. બસ આપણે આમ સમજવાનું, આપણે આમ સમજવાનું. ભરત રાજાની કથા ઉપરથી ધ્યાન રાખવું, હરણને નહીં ગુરુને યાદ કરવાના. બરાબર? ગુરુને યાદ કરવાના. આ ખરેખરો પાઠ લીધા જેવો છે. ભરત રાજાની કથામાંથી ખરો પાઠ લીધા જેવો છે કે મરવાટાણે બીજું યાદ ન કરાય, ગુરુને કરે ને બીજું યાદ કર્યું બીજા ભોયરામ. ખરેખર પ્રેરણા લેવું જેવું છે કે નથી? છે ને? બસ સીધો જ હિસાબ છે, સીધો જ હિસાબ છે. એટલે મનુષ્ય જન્મમાં ઈ કમાણા, જેને સદગુરુ મળ્યા એ મનુષ્ય જીવનની અંદર ભજનની કમાણી કરીને એવા કમાણા કે કાયમને માટે પરમપદના અધિકારી બની ગયા, ગુરુ ચરણના અધિકારી બની ગયા. માનવ જન્મમાં ઈ કમાણા જેનો ગુરુએ જાયલો છે હાથ, સદગુરુએ હાથ જાલી લીધો. ગુરુજનો હાથ જાલે એ પછી મૂકતા નથી, એ પછી ક્યારેય મૂકતા નથી. હાથ જાલ્યા પછી ક્યારેય મૂકતા નથી. જાયલો વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. મનુષ્ય જન્મમાં એ કમાણા જેનો ગુરુએ જાયલો છે હાથ, એવા ગુરુના ગુણ શું ગાઈએ કે હાથ જાયલા પછી મૂકે નહીં, જીવનું કલ્યાણ કરે જ રીએ આવી જેની ભાવના. આવા સદગુરુના આપણે ક્યાં મુખે ગુણ ગાઈએ, કેટલો એનો મહિમા ગાઈએ, આપણે ક્યાં સુધી ગાઈએ? જેના ગુણ ગાતા ભાર જ ન આવે. ગુણ ગાતા પૂરણ પરમાર્થી સદગુરુ, જેની કૃપાનો નહીં પાર. પૂરણ પરમાર્થી સદગુરુ, એના પરમાર્થની કોઈ સીમા નહીં. એવડો મોટો પરમાર્થ સંતોનો, મહાપુરુષોનો છે, મહાપુરુષોનો છે કે કેટલાયને અધોગતિએ જાતા હતા એને સદગતિ કરાવી દીધી. આથી મોટો પરમાર્થ તો કયો હોઈ શકે? ઠીક છે, તમારી સામાન્ય સ્થિતિ હોય, તમને આર્થિક સ્થિતિમાં મદદ કરે, એ પરમાર્થીને પણ ઘણો આપણે એનો ઉપકાર માનીએ. પણ જીવ અધોગતિએ જતો હોય એની સદગતિએ લઈ જાય, એ પરમાર્થ કેવડો? એ પરમાર્થ કેવડો? મહાપુરુષોએ જીવન પર્યંત અનેક અંશોને તારવાનો પ્રયાસ કર્યો છે. એ મોટામાં મોટો પરમાર્થ છે. એટલે સદગુરુ પૂરણ પરમાર્થી કહેવાય છે. એટલે સદગુરુ પૂરણ પરમાર્થી કહેવાય છે કે ઈશ્વરના રસેલા પંચભૂતો જે પરમાર્થ કરી રહ્યા છે એના કરતાં સદગુરુ સંત મોટો પરમાર્થ કરે છે. સદગુરુ સંત મોટો પરમાર્થ કરે છે. પૂરણ પરમાર્થી સદગુરુ મારા, મહિમા કિસ વિદ ગાવો. ગુરુનો મહિમા કિસ વિદ ગાવો.
प्रेम नगर में जब विराजे ज्ञान निवेशे मौजू ए ज्ञान निवेशे मौजू प्रेम नगर में जब विराजे ज्ञान निवेशे मौजू ज्ञान निवेशे मौजू જ્યાં બેસે ત્યાં આનંદ ઓસો વૈકુંઠયા પવસાયું ગુરુએ વૈકુંઠયા પવસાયું જ્યાં બેહે ત્યાં આનંદ મોસમ વૈકુંઠયા પવસાયું ગુરુએ વૈકુંઠયા પવસાયું પૂરણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બિદ ગાવું ગુરુનો મહિમા કિસ બિદ ગાવું સૂર્ય ઘણો સે પ્રકાશી અસ્ત થયે કરે અંધારું એ અસ્ત થઈ કરે અંધારું સૂર્ય ગણો છે પરમાર્થી અસ્ત થયે કરે અંધારું સદગુરુ નામ સૂર્ય પ્રકાશે સદગુરુ નામ સૂર્ય પ્રકાશે અખંડ ભયે અંજવાળું ભાઈ અખંડ ભયે અંજવાળું પ્રકાશે અખંડ ભયે અંજવાળું ભાઈ અખંડ ભયે અંજવાળું પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બિદ ગાવું ગુરુનો મહિમા કિસ બિદ ગાવું મેઘ પણ ઘણો પરમાર્થી એને પણ ખાલી ભાળું એને પણ ખાલી ભાળું મેઘ ઘણો રહેશે પરમાર્થી એને પણ ખાલી ભાળું
સદગુરુ સદાઈ ભરપૂર સદગુરુજી સદાઈ ભરપૂર એને ઉપમા તે શું આપું ગુરુની ઉપમા તે શું આપું સદગુરુ સદાઈ ભરપૂર ઉપમા તે શું આપું ગુરુની ઉપમા તે શું આપું પૂરણ પરમારથી સદગુરુ મારા મહિમા કિસ વિદ ગાવું ગુરુનો મહિમા કિસ વિદ ગાવું અમૃતની ઉપમા દેવી કેવો અમૃત જેવું એ કહેવું અમૃત જેવું અમૃતની રે ઉપમા દેવી કેવું અમૃત જેવું સદગુરુની મહિમા તોલે કઈ વસ્તુને હું લાવું ભાઈ કઈ વસ્તુને હું લાવું એ સદગુરુની મહિમા તોલે કઈ વસ્તુને હું લાવું ભાઈ કઈ વસ્તુને હું લાવું પૂરણ પરમારથી સદગુરુ મારા મહિમા કિસ વિદ ગાવું સદગુરુનો મહિમા કિસ વિદ ગાવું ચાર વેદ મૂળ નામય નામી ગુરુ કૃપાએ પાવું હે ગુરુની કૃપાએ પાવું ચાર વેદ મૂળ નામય નામી ગુરુ કૃપાએ પાવું દાસ લાભું ગુરુ જ્ઞાન ગંગામાં નિર્મળ રૂપે નાવું ભાઈ નિર્મળ સ્વરૂપે નાવું દાસ લાભું ગુરુ જ્ઞાન ગંગામાં નિર્મળ સ્વરૂપે નાવું નિર્મળ સ્વરૂપે નાવું
પૂરણ પરમારથી સદગુરુ મારા મહિમા કિસ વિદ ગાવું સદગુરુનો મહિમા કિસ વિદ ગાવું. પૂરણ પરમાર્થી સદગુરુ. પૂરણ પરમાર્થી એટલે પૂરણ પદની ભાન કરાવનારા. આ પૂર્ણ પદ એટલે કહેવાય છે કે જ્યાં મનનો પૂર્ણ વિરામ થાય છે. મનનો પૂર્ણ વિરામ થયા પછી મનની અંદર કોઈ ઈચ્છા ઉદ્ભવ રહેતો નથી. મનની અંદર કોઈ પ્રકારની ઈચ્છાનો ઉદ્ભવ નહીં, એને પરમ શાંતિ પ્રાપ્ત થઈ કહેવાય. કોઈ ઉદ્ભવ જ નહીં, ઈચ્છા નિવૃત્તિ, કોઈ ઉદ્ભવ નહીં. મન સંપૂર્ણ રીતે વિરામી ગયું. મનનો વિરામ થઈ ગયો એટલે મનને પછી કોઈ પ્રકારનું ઈચ્છા નથી રહેતી. એટલે આને પૂર્ણ પદ કહેવાય છે. પૂર્ણ રીતે મન શાંત થાય એ પદ સત્ય નામ છે. સંપૂર્ણ રીતે મન શાંત થાય એ પદ સત્ય નામ છે. એ પૂર્ણ પદની ભાન કરાવનાર પૂર્ણ પરમાર્થી સદગુરુ છે. પૂર્ણ પરમાર્થી. અને પૂર્ણ સુખી ત્યારે જ આપણે થાય. આપણે સંપૂર્ણ સુખી મનનો વિરામ થાય ત્યારે જ થાય. ત્યાં સુધી સંપૂર્ણ સુખી નહીં. પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા એનો મહિમા કિસ બિદ ગાવું. ઈ પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેચે મોજું. જ્યાં બેહે ન્યા આનંદ ઓત્સવ વૈકુંઠા પોસાયું. પ્રેમનગરમાં જબ બિરાજે, જ્યાં સત્સંગી ભાઈલાઓ બહેનોનું મંડળ મળ્યું હોય એ સત્સંગ સભા એ પ્રેમનગર કહેવાય છે. દરેકના હૃદયમાં ગુરુ ભક્તિના પ્રેમ થનગનતા હોય એ પ્રેમનગર છે. આ પ્રેમનગરની અંદર મહાપુરુષ સદગુરુ બિરાજે ત્યારે જ્ઞાનની મોજો વહેંચે છે. જ્યાં જ્યાં એ સંતો પધારે ત્યાં વૈકુંઠ ખડું થાય છે. વૈકુંઠનાથ જાય ત્યાં વૈકુંઠ ખડું થાય. જ્યાં વૈકુંઠનાથ જાય ત્યાં વૈકુંઠ ખડું થાય. એ તમે ને મેં જોયું કે જ્યાં જ્યાં આપણા સંતો બિરાજતા હતા ત્યાં આપણે વૈકુંઠ ખડા થતા જોયા. અને આપણે વૈકુંઠમાં વિહાર કરતા જ કાયમ માટે થઈ ગયા. કાયમ માટે વૈકુંઠમાં જ વિહાર કરતા થઈ ગયા. એ ભગવાનના ધામમાં કે સત્સંગ સભા ભરાણી હોય ને બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ ને ત્રણે બેઠા હોય ને બધા સાંભળતા હોય. એમલા વિશ્વનાથ ભલારામ દેવારામ બેઠા હોય ને આપણે સાંભળતા હોય. ઉગારામ પુંજારામ બેઠા હોય ને સાંભળતા હોય. બસ આ વૈકુંઠમાં વિહાર જ છે બપો. આ વૈકુંઠમાં વિહાર છે. સમજાતું હોય તો વૈકુંઠ. વૈકુંઠમાં કેવોક આનંદ છે એ અટકળ તમારે નથી. માણી લીધો ને માણી રહ્યા છે. અટકળ કાંઈ એકાગ્રતા છે. આજ પ્રેમની એકાગ્રતા છે. બાહ્ય જગતનું ભાન ભૂલાઈ જાય અને એકાગ્ર ચિત્તથી આ જ્ઞાનની લાણી થતી હોય અને એક ચિત્તથી સાંભળતા હોય, બાહ્ય જગતનું ભાન ભૂલાઈ જાય. ભાગવતના માધ્યમમાં લખવામાં આવ્યું છે, જ્યારે ગોકર્ણએ કથા કરી ત્યારે જે કથા સાંભળવા બેઠા હતા એ બાહ્ય જગતનું ભાન ભૂલી ગયા હતા. બાહ્ય જગતનું ભાન ભૂલી ગયા હતા. બધા જ હરિકથા સાંભળવામાં તરબોળ થઈ ગયા હતા. અને તરબોળ થઈ ગયા હોય એટલે હજારો માણસની સંખ્યા હોય તોય અવાજ ન આવતો હોય, ટાંસણી પણેતા અવાજ આવે. એ તરબોળ થઈ ગયા, એકાગ્ર થઈ ગયા, એ સ્વરૂપમાં ગુલતાન બની ગયા. એનો પુરાવો છે અને એ ઉગારામની સભામાં વારે વારે જોવા મળે છે. બસ વારે વારે જોવા મળે છે.
જ્યાં બહેન્યા આનંદ ઓસો વૈકુંઠ આપ વસાયું. પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બિદ ગાવું, ગુરુનો મહિમા કિસ બિદ ગાવું. ભલે સૂર્ય ઘણો પ્રકાશી, સૂર્યનારાયણ ઉગે ત્યારે દરેક લોકો કાર્યરત થાય છે અને એના અંજવાળે જ આપણા જીવન નિર્વાહ માટેના દરેક કાર્યો કરીએ છીએ. સૂર્યનારાયણનો મોટો પરમારથ છે, મોટો પરમારથ છે. એ ન ઉગે તો અંધારે તમે શું કરો એમ કહો છો, શું કરો? બહુ મોટો પરમારથ છે સૂર્યનારાયણનો. ઘણા પરમાર્થી છે, યુગાંતરોથી જે પરમાર્થ કરી રહ્યા છે. પણ આ સૂર્યનારાયણ ના અંજવાળે તમે તમારા જીવનના કાર્ય કરી શકો, જીવન નિર્વાહ માટેના કાર્ય કરી શકો. અને આ નારાયણ 12 કલાક અંજવાળું કરે છે, 12 કલાક પાછું અંધારું થાય છે. પણ જો સદગુરુ નામ સૂર્ય પ્રકાશે તો અખંડ ભઈએ અંજવાળો. સદગુરુ ભાણનો ઉદય થયો એ પ્રકાશ કહેવાનો હેતુ કે આ દેહ છોડીને બીજો દેહ ધારણ કરો તો એ પ્રકાશનો લય નથી થતો, એટલે જ્ઞાનનો નાશ નથી થતો. હમણાં રશ્મિન બાપુએ 1-2 બાળકોની વાત કરીને કે દેહ બદલી ગયા પણ એનો જ્ઞાનનો પ્રકાશ એમ ન મર્યો. ભલે દેહ એનો બાળક ન લાગે આપને કે આ દેહ બાળક છે, પણ માલિકોર બેઠો ને એ તો કેટલાય જન્મનો અનુભવી આત્મા છે. બાળક નાનું લાગે છે પણ માય બેઠો એ કેટલાય જન્મનો ગુરુચરણનો ઉપાસક બનીને અનુભવી આત્મા છે. એટલે એવડા બાળકની અંદર સત્ય જ્ઞાનનો પ્રકાશ દેખાય છે. એના ઉપરથી પુરાવો મળે કે આ જ્ઞાનનો નાશ નથી થતો. આ જ્ઞાનનો ન ભૂતે ન ભવિષ્ય, ક્યારે એકવાર પ્રકાશ પડી ગયો પછી ક્યારેય એ જ્ઞાનનો નાશ થતો નથી. અખંડ પ્રકાશી સૂર્ય ગુરુ છે. એટલે અનુભવી સંતો એમ કહે છે કે આ અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા, સગળી ભૂમિકા ભાળી, શૂન્ય મંડળમાં અમારા શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી છે તાળી. અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા એટલે સગળી ભૂમિકા ભાળી. અને જોવામાં સમજવામાં આવ્યું કે મારી દેહરૂપી દુનિયામાં આ મારી ભૂમિકામાં મારા નાથનો વાસો ક્યાં છે. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા, સગળી ભૂમિકા ભાળી. તો અનુભવમાં આવ્યું આંજવાળે કે શૂન મંડળમાં મારો શ્યામ બિરાજે. શૂન મંડળમાં એનો વાસો છે. આપણો પ્રાણ છે એને સંતો શૂન મંડળ કહે છે, એને ગગન મંડળ કહે છે, એને સહજ શૂન કહે છે. આ સહજ શૂનકીમાં પ્રેમ અંશ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કબહુ ન હોય નાસા. શૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને હવે ઈ ત્રિકુટીમાં લાગી ગઈ છે. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિકુટીમાં અમને તાળી લાગી છે. ત્રિકુટીમાં અમારું લક્ષ્ય લાગ્યું છે. ક્યારે કે એવા ભીતર સદગુરુ મળ્યા. મેઘ ગણો, સૂર્ય ગણો પરમારથી, પણ અસ્ત થઈ કરે અંધારું. પણ સદગુરુ નામ સૂર્ય પ્રકાશે તો અખંડ ભઈએ અજવાળો. એકવાર આ સૂર્ય ઉગી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એકવાર આ જ્ઞાનનો ઉદય થયો પછી એ જ્ઞાન કોઈ જન્મમાં નષ્ટ નથી થતું. પ્રકાશનો વધારો થતો રહે છે એટલે અનુભવનો વધારો થતો રહે છે. એ સંતોના જીવનમાં આપણે જોઈ શકીએ કે જો ભાઈ અર્જુન બાપાને તો બાલ્ય વયથી વૈરાગ હતો, સાધુ સંતોની સેવા અને આ વસ્તુની શોધમાં હતા અને ઘણા બધા શાસ્ત્રોના એને અધ્યયનો પણ કર્યા હતા. ઘણા પુરુષોનો સમાગમ કર્યો હતો, એની પાસે પૂર્ણ પારક દ્રષ્ટિ હતી. એટલે એણે જાતિબાતીનું અભિમાન મૂકી અને ઉગારામ પૂજારામનું શરણ ગ્રહણ કર્યું. એ બરાબર છે, પણ લાભુ દાદાની બાલ્ય વય હતી, બ્રાહ્મણ જ્ઞાતિ, એટલું ભણ્યા
અને અર્જુન બાપાએ કીધું કે આ ઉગારામ દાદાનું શરણ ગ્રહણ કરી લ્યો. એમાં એણે જરાય બુદ્ધિનો ડખો ન કર્યો. આ કેટલાય જન્મની કમાઈ હોય તો એ થાય, નકર ન થાય. બુદ્ધિ ડખો કર્યા વગર રીએ નહીં. પણ પૂર્વજન્મની કમાઈને પૂર્વજન્મનું ગુરુચરણમાં ખાતું છે એનો આ પુરાવો. નકર એનું ભણતર એવડું હતું, એની ડિગ્રી એવડી હતી, ઘનશક્તિ એવડી હતી, વિદ્યા જ્ઞાન એવડું હતું, તો આણવા માણવાના નોકરીના બધા ભાવોને પડતા મેલીને પિતાજીના વચન પ્રમાણે દાદા ઉગારામનું ચરણ ગ્રહણ કરી લીધું. ધનમન ધનથી સેવા કરી એના કરવાપાત્ર બની આ વસ્તુની પારખ કરી. આ પૂર્વની કમાઈનો ઉગેલો સૂર્ય હતો, ઉગેલો સૂર્ય હતો. આ એનો પુરાવો છે, આ એનો પુરાવો છે. અને મળતાની સાથે જ એકાદ વર્ષની અંદર જ 17 વર્ષની ઉંમરે ગુરુ મળ્યા અને 18 વર્ષની ઉંમરે ઉગમ યોગ પ્રકાશ લખ્યું. એક જ વર્ષમાં. આ કમાઈ વિના બને. આ એક જન્મની કમાઈ હોય? આ શું એક જન્મની કમાઈ હોય કે નહીં? ગુરુ નામ સૂર્ય પ્રકાશે અખંડ ભયે અજવાળું. પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા એનો મહિમા કિસ બીત ગાવો. મેઘ ઘણો પરમાર્થી, વરસાદ કેટલો પરમાર્થી છે. એ વર્ષે તો જ પૃથ્વીની અંદર અન્ન પાકે, અને અન્ન પાકે તો જ આપણું જીવન હાલે. ન પાણી વિના આપણું જીવન હાલે કે ન અન્ન વિના હાલે. વરસાદ ન વરસે તમે શું કરો? શું કરો? ભલે ને તમારા ઘરમાં 5 મણ હોનું પીડ્યું હોય, હાલો કેટલું? 5 મણ. પણ વરસાદ નો વરહે, પાણી વગેરે અન્ન વગેરે કાંઈ હોનાના ટુકડા ખવાય નહીં? ખવાય? હાલે એમ છે, એના વિના ઘડીએ હાલે એમ છે. અને કેટલો પરમારથ, અને ટાઈમે ટાઈમ આવી જાય પાછું, ટાઈમે ટાઈમ આવી જાય. ઘણો પરમાર્થી છે મેઘ, ઘણો પરમાર્થી. પણ એને ખાલી થાતા ભાળું. કાળું ડિબાંગ જેવું વાદળું ચીડ્યું હોય ને વરસવા માંડે, વરસી જાય એટલે કાળું વાદળું છે એ સફેદ થઈ જાય. એટલે એનો હિસાબ એવો થાય કે વાદળામાંથી પાણી હતું એ બધું પૃથ્વી ઉપર વરસી ગયું. બરાબર? ખાલી થઈ ગયું વાદળું, ખાલી થઈ ગયું. મેઘ ઘણો છે પરમાર્થી, પણ એને ખાલી થાતા ભાળો. અને એ સોમાહાના 4 મહિના વરસે છે. બરાબર? સોમાહાના 4 મહિના વરસે છે. સદગુરુ તો સદાય ભરપૂર, ખાલી ક્યારેય નહીં. 12 માસ વર્ષા કરે, 12 માર વર્ષા કરે, સદાય વાદળું ખાલી નહીં. ખાલી નહીં, ખાલી નહીં. ગમે એ ટાઈમે જિજ્ઞાસુ ભાવ કરે એટલે વાદળું મંડાઈ જાય, મંડે વરહ. જિજ્ઞાસુ ભાવ કરે એટલે વાદળું મંડાઈ જાય, મંડે વરહ. તરત જ મંડાઈ જાય, તરત વાતાવરણ બંધાઈ જાય. તરત જ જિજ્ઞાસુ ભાવ કરે એટલે તરત જ વાતાવરણ બંધાઈ જાય, ધારા ચાલુ થાય. સદાય ભરપૂર. સદગુરુ સદાય ભરપૂર. અને જીવન પર્યંત આ વાદળિયું વૈરહા કરી પણ ખાલી જ ન થઈ. જીવન પર્યંત વાદળિયું વૈરસા જ કરી, વૈરસા જ કરી. અખંડ ધારા મેહુલા વરસે, વળી પાછા સ્વાતિના નીર. જેમ તેમ નહીં, જેના મોતી પાકે ઈ વરહે એવા બુંદ વરસે. અખંડ ધારા મેહુલા વરસે, પણ સ્વાતિના નીર. લાગી લગના ચડી ગગના ત્રિવેણીને તીર, ગુરુ મેં તો બની ગયા. ફકીર મારા દિલની ચોરી મટી, મારા મનની ચોરી મટી, હવે મારે હૈયે આવી ગઈ. ધીર બંધાવી દે એવી વાદળી વરસી. હો ભાઈ, એવી વાદળી વરસી. સદગુરુ સદાય ભરપૂર. હવે એની ઉપમા હું શું આપું? એની ઉપમા મારે શું દેવી?
ગુરુની ઉપમા તમે કેને આપો? એની તોલે કોઈ વસ્તુ જ નથી. અમૃતની ઉપમા દેવી કેવું અમૃત જેવું. તમે અમૃતની ઉપમા કેને આપો? બહુ કેવું હોય તેવું કહેવાય કે આ અમૃત જેવું છે, પણ આ અમૃત છે એમ તો ન કહેવાય. અમૃત તો એક જ અમૃત છે. અમૃત એક જ અમૃત છે. પછી તમે એમ કહો તો આ અમૃત જેવું છે એટલું કહેવાય, પણ અમૃત છે એમ તો નો જ કહેવાય. એમ તો નો જ કહેવાય, નો કહેવાય નહીં. અમૃત તો અમૃત જ છે, ગુરુ તો ગુરુ જ છે. એની ઉપમા કંઈ હોઈ શકે નહીં. અનુપમ છે. અનુપમ ઉપમા શું આપી શકાય ચતુચિતને આનંદ રૂપે. એની ઉપમા તમે કાંઈ ના આપી શકો. ને ગુરુની ઉપમા કોઈને આપો તો તમને ગુરુ ઓળખાણા નથી. નહીં તો ગુરુ નથી ઓળખાણા. ગુરુની ઉપમા જો તમે કોઈને આપતા હો તો ખરેખર ગુરુ આપને ઓળખાણા નહીં. એની તોલે કોઈ હોય જ નહીં, કોઈ હોય જ નહીં. નહીં. અમૃતની ઉપમા દેવી કેવું અમૃત જેવું. સદગુરુના મહિમા તોલે હું કઈ વસ્તુને લ્યાવું? ગુરુની મહિમા તોલે હું કઈ વસ્તુ લ્યાવું? કઈ વસ્તુ લ્યાવું? કોઈ છે જ નહીં. ઈશ્યાર વેદ મૂળ નામ અનામી ઈ ગુરુ પ્રતાપે પાવું. ચાર વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, અનેક જ્ઞાનની ધારાઓ એનું મૂળ સત્ય નામ છે. એનું મૂળ બધી ધારાઓ નામમાંથી પ્રાગટ્ય લે છે. વેદ ધારા નીકળી એ નામમાંથી, શાસ્ત્ર ધારા નીકળી નામમાંથી, પુરાણોની ધારા નીકળી નામમાંથી, અનેક મહાપુરુષોના મુખમાંથી જે ધારા નીકળી એનું પ્રાગટ્ય નામમાંથી છે. નામ હિમાલય છે. જેમ હિમાલયમાંથી પવિત્ર નદીઓના વહન થાય છે, એવી જ રીતે નામમાંથી પવિત્ર જ્ઞાન ગંગાની ધારાઓ ચાલે છે. ચાર વેદનું મૂળ નામ છે. ચાર વેદ ન વાંચવા હોય તો કાંઈ નહીં, ચાર વેદ નામ ભજન કરવાનું કહે છે. એને લક્ષ્ય ચીંધે છે, એ જ આંગળી ચીંધીને બતાવે છે. વેદ વાંચો તોય ભલે, ન વાંચો તોય ભલે. એટલે અનુભવી સંતોએ અનુભવીને નિરાંત મહાત્મા જેવાએ ગાયું કે નામ જેણે જાણ્યું એ ચાર વેદ ભણ્યો, અને એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરો બન્યો. નામનો ભેદ જેણે જાણી લીધો એ ખરો બની ગયો, ખરેખરો બની ગયો. એ નામનો ભેદ શું છે કે નામ છે એ રામ જ છે. આ નામનો ભેદ. નામમાં ને રામમાં કોઈ ભેદ નથી. રામથી નામ જુદું નથી, નામથી રામ જુદા નથી. આ જેને સમજાણું એનું કામ પતી ગયું, એનું કામ પતી ગયું. ચાર વેદ મૂળ નામ અનામી એ ગુરુ પ્રતાપે પાવું. ગુરુની કૃપાથી એ નામની ઓળખાણ થાય છે કે જેમ જે નામમાંથી વેદની ધારા ચાલ્યા કરે છે. અને બધી રચના નામમાંથી જ થઈ છે. બધી રચના નામમાંથી થઈ છે. નામ એ આદિ મૂળ છે, સર્વનું મૂળ છે. ચાર વેદ મૂળ નામ અનામી તે ગુરુ પ્રતાપે પાવું. એ નામના ધ્યાનથી દાસ લાવું કે ગુરુની જ્ઞાન ગંગામાં હું નિર્મળ સ્વરૂપે નાવું. સદગુરુની જ્ઞાન ગંગામાં જે નાયા એ પવિત્ર થઈ ગયા, નિર્મળ થઈ ગયા. આપને તો ગુરુએ ત્રિવેણીમાં ધુબાકા મારવાનું શીખવાડ્યું છે. ત્રિવેણી જ્યાં ગંગા, જમના ને સરસ્વતી ભેળા થાય ને એ ઘાટમાં કે ધુબાકા મારો, ધુબાકા મારો. અને આને માટે તમારે ટિકિટ લઈને ક્યાંય જવા પણ નહીં. આંગણે ગંગા ગોમતી, ત્રિવેણીનો ઘાટ ઘર આંગણે, ઘર આંગણે ત્રિવેણીનો ઘાટ બતાવ્યો કે આમાં ધુબાકા જ માર્યા કરો. અને એ જેણે સમજાઈ ગયો એણે કીધું કે નીત ઉઠીને મારે નાવા જવું. ત્રિવેણી ટંકશાળ દાસ ઓથીને ગુરુ મોરાર મળ્યા, સાંભળે લીધી સંભાળ. કરુણા ગુરુએ કીધી રે કાવી દીધી મારી કબૂદીની. નીત ઉઠીને ઓથી મહારાજ કે મારા સદગુરુ મોરાર સાહેબે આ
ત્રિવેણીનો સંગમ બતાવ્યો અને અમે દુબાકા જ મેળા કરવું છે, દુબાકા જ મેળા કરવું. અને આપણી પ્રાઇવેટ ત્રિવેણી, આ આપણી પ્રાઇવેટ ત્રિવેણી, આમાં બીજાનો કોઈનો હક નહીં. આ ત્રિવેણીના ઘાટમાં કોઈનો હક નહીં, આપણો પ્રાઇવેટ રજિસ્ટર આપણું જ. આ ત્રિવેણીમાં બીજો કોઈ ન આવે કે તમારી ત્રિવેણીમાં બીજો દુબકો મારી જ ન હોય. તમારી પ્રાઇવેટ ત્રિવેણી, આથી હારું હું હે, આથી હારું તો હું હોય ભલા માણા. કાંઈ બહુ ઊંડું વિચારીને તે મજો જ આવ્યા કરે. ખરું ગુરુએ ગજબ કર્યો, ઊંડું વિચારીને તે આમ આમ ઉભરા આવી જાય કે ઓહો બહુ ગજબ કરી નાખ્યો આ તો. પણ હે તીરથ પ્રાઇવેટ કરી દીધું આપણું, આપણું રજિસ્ટર તીરથ લે હાલે. ગજબ. ત્રિવેણીનો ઘાટ હુવાંગ, ઠાકર આપણો હુવાંગ. તમારા ઠાકરને કોઈ ન બોલાવી જાય. જઈ તમે ભાવ કરો તો તમારે અહીંયા ઠાકર આવે. યાદી કરો ને સદગુરુની મૂર્તિ સમૃદ્ધિ પટ ઉપર આવે. તમારો રોકડો ઠાકર, તમારો રોકડો. આમાં કોઈ ભાગ જ ન પડાવે, આમાં કોઈ ભાગ જ ન પડાવે. બસ આ બધું સ્વતંત્ર, બધું સ્વતંત્ર. સ્વતંત્રપણામાં બધું સ્વતંત્ર જ હોય, સ્વતંત્રપણામાં બધું સ્વતંત્ર જ હોય. બસ અધિક અધિક મહિમા નામનો છે ને નામની તોલે દુનિયામાં કોઈ વસ્તુ નથી. નામ સમાન બીજી કોઈ વસ્તુ નથી. ભગવાન નામથી તોળાય છે. ભગવાન અર્જુન બાપાએ કીધું કે વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, જો સમજે તો આમાં ત્રિભુવન તોળાય. નામથી ત્રિભુવન તોળાઈ રહ્યો છે, નામથી. અને એની કથાઓની અંદર સાબિતીઓ છે. એકવાર ભગવાન કૃષ્ણએ કે પારિજાતિનું ફૂલ હુંઘતા હુંઘતા રૂકમણીને આપ્યું. એટલે નારદ મુનિએ જઈને એના બીજા પટરાણી સત્યભામાને કીધું કે તમે એટલા બધા કૃષ્ણનો વાલા નથી, એણે પારિજાતિનું ફૂલ રૂકમણીને આપ્યું, એ એને વધારે વાલા છે. એટલે સત્યભામાએ રૂસણું લીધું. કૃષ્ણએ કે શું છે? કે હું છે હું એટલે એને પારિજાતિનું ફૂલ દ્યો ને મન નહીં. એટલે ભગવાન કૃષ્ણ કે જો હું સ્વર્ગમાંથી આખું પારિજાતનું ઝાડવું લાવવાનો છું, તારા આંગણામાં વાવવાનો છું. એટલે તેથી તારા આંગણામાં ઝાડવું વાવવું ને એટલે ઉખમણી વાદ ન કરે, એટલે એને ફૂલ દઈને ફોહલાવીશ તો મુંજામાં તને આખું ઝાડવું દેવું છે તો બરાબર. એટલે ખરેખર કથા એવી છે કે ભગવાન સ્વર્ગમાંથી પારિજાતનું ઝાડવું લેવા ને એના ફળીમાં વાવ્યું ને રોજ હુંડલો હુંડલો ફૂલ દેવા માંડ્યું. હુંડલો હુંડલો ફૂલ દેવા માંડ્યું. એટલે નારદે જઈને સત્યભામાને કીધું કે થઈ ગયું ને મનનું કામ ધાર્યું કે આવો થઈ ગયું, કે હવે કાંઈ ઈચ્છા? કે આ એક ઈચ્છા છે કે જન્મો જન્મ કૃષ્ણ જેવા પતિ મળે ને એ ઈચ્છા છે. કે તો તમને વાલામાં વાલી વસ્તુ હોય એ સુપાત્રને મારા જેવાને દાન કરવી જોઈએ. કે વાલામાં વાલી વસ્તુ તો મને કૃષ્ણ સિવાય કાંઈ નથી, કે તો મને એનું દાન કરવું જોઈએ તો જન્મ જન્મ મળે. તો રૂકમણી કે કરું, એટલે એણે સંકલ્પ કરાવ્યો. રૂકમણીએ સંકલ્પ કર્યો કે કૃષ્ણ તમને દાનમાં આપ્યા. ત્યાં કૃષ્ણ આવતા હતા, એણે એના હાથમાં મોરલી લઈ લીધી કે તમે મને દાનમાં મળેલા, અમારી વાહ હાલો, તમે મને દાનમાં મળી ગયા, હાલો આપણી વાહ. તો હીરો સત્યભામાને એમ થયું ભૂલ થઈ ગઈ. પછવાડે જઈને નારદનો છેડો પકડ્યો, ભાઈ સાહેબ ભગવાન વિના હું રહી ન શકું. કોઈ હિસાબે મારી ભૂલ થઈ ગઈ, ભલે મેં સંકલ્પ કરાવ્યો પણ ભગવાન વિના અમે રહી ન શકીએ, મારા પ્રાણ છે. પણ તમે દાનમાં આપ્યા છે, પણ કે કોઈ હિસાબે આનું કાંઈ વળતર થાય એવું ખરું? તમે કયો એ આપું પણ કૃષ્ણ નહીં આપું. કે તો કૃષ્ણની ભારોભાર મને હોનું દાનમાં દેવું પડે. કે આ એ દઉં?
ત્રાજુ મગાવ્યું, એકમાં બેહાર્યા કૃષ્ણ, અને આને દહેજમાં ઘણું હોનું આવ્યું હતું, મીંડા મૂકવા, બધું મીંડું હોનું મૂકવા, પણ ત્રાજુ ઓછું ન થાય. બધી પટરાણીઓના હોના લઈને મૂક્યા તોય ત્રાજુ ઓછું ન થાય. મૂંઝાઈ ગયા કે હવે શું કરવું. રૂક્ષ્મણી નામના ઉપાસક હતા, એને ખબર પડી. એ આવ્યા, આવીને કીધું કે આ બધું હોનું કાઢ નાખો, ત્રાજવામાં બધું સોનું કાઢ નાખો. એણે એક તુલસી પત્રની અંદર ભગવાનનું નામ અંકિત કરી ત્રાજવામાં મૂક્યું ને ભાઈ પલ્લું થયું શું? પલ્લું ત્રણ લોકનો નાથ નામથી તોળાય છે, સંપત્તિથી નો તોળાય. નામ ભજનથી રીજે, સંપત્તિથી નો રીજે, કહેવાનો હેતુ એમ છે. નામમાં અર્જુન બાપા કે ત્રણ લોકનો નાથ તોળાઈ રહ્યો છે. ત્રણ લોકનો નાથ નામમાં તોળાઈ રહ્યો છે. સમજે તો શાનમાં ત્રિભુવન તોળાય. વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, સમજે તો શાનમાં ત્રિભુવન તોળાય. તોલ થયો ભક્ત સબરીને, પ્રભુ આવ્યા ઘરમાં. ભાન ભૂલી દેહનોને જેણે જગાડ્યા જગદાધાર. નામનો તોલ સબરીને થયો એટલે અર્જુન બાપા કે ત્રણ લોકનો નાથ એટલે એની ઘેરે આવ્યો. તોલ થયો ભક્ત સબરીને, પ્રભુ આવ્યા ઘરમાં. ભાન ભૂલી દેહનું જેણે જમાડી દીધા જગદાધાર. ત્રણ લોકના નાથને બોર ખવરાવી દીધા. તોલ થયો ઓલી કુબજાને, ત્રિભુવન સુંદર શ્યામ. વસને બંધાણા વિઠલો, અબળાના બોલે બંધાય. તોલ ઓલી કુબજાને થયો તો ત્રણ લોકનો નાથ અબળાના બોલે બંધાય નહીં. એના દ્વાર ઉપર ગયો, એને પોતાની દ્રષ્ટિમાં લીધી, અંગના જેટલા વાંક હતા એ બધાય કાઢી નાખ્યા. કુબડીને સૌંદર્ય આપી દીધું. આપણી બુદ્ધિ, આપણી વૃત્તિ કુબડી છે. જો નામનો તોલ થાય ને તો સૌંદર્ય આપી દે, એવો સદગુરુ ઠાકર છે. એવો સદગુરુ ઠાકર. પણ તોલ થવો જોઈએ, નામનો તોલ થવો જોઈએ, સંતોના બોલનો તોલ થવો જોઈએ. આ બધા ભક્તોના કામ ગુરુ મહારાજની નજરથી થયા હોય એટલે ઘણા મનમાં મનસુબા કરતા હોય કે આપણા શું કામ ન થાય, પણ એના ભાવમાં ને આપણા ભાવમાં હાથી ઘોડાનો ફેર છે. એ ભાવ કામ કરે બાપુ, નિષ્ઠા કામ કરે છે. ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાલ્યા હોય એની આ વાતો છે. આ બધી એનું કામ થાય. શ્રદ્ધા વિશ્વાસ હોય માટે તોલ થયો કુબજાને, ત્રિલોકી સુંદર શ્યામ. વસને બંધાણા વિઠલો, અબલાના બોલે બંધાય. વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, સમજે તો શાનમાં ત્રિભુવન તોળાય. તોલ થયો ભક્ત પુંજલ પીરને, ઉગમ ગુરુ દર્શાય. વસન થકી કાળને જીતો, આની પાતું પ્રગટ વંચાય. ભક્ત પુંજારામને કે આ તોલ થયો મારા સદગુરુને. ઉગમ ગુરુને ઓળખ્યા તો ગુરુ વસનના વિશ્વાસે કરીને, ભક્તોના ભાવને વશ થઈને એક દિવસ કાળને ઠેલ્યો. વચન થકી કાળને જીત્યો. જોવો એની પ્રગટ વાતો, વંચાય વાતો જે સંતોની ઝીણામાં ઝીણી અપાર, સમજે તો શાનમાં ત્રિભુવન તોળાય. તો જે શાન સમજે સદગુરુની, જેને તોલ થાય નામનો, એની વાત છે. એની વાત છે. નામનો આવો મહિમા છે. નામને પકડે પાર જ પહોંચે, એસા નામ કા આજા કરડી કમાન. સડી નામ કેવા બાજે, અનહદ બાજા. સંતો નામ શબદ નામ રાજા. ચાર વેદ મૂળ નામ નામી, ગુરુ પ્રતાપે પાવું. દાસ લાભો ગુરુની જ્ઞાન ગંગામાં, હું નિર્મળ સ્વરૂપે નાવું. પૂર્ણ પરમાર્થી સદગુરુ, જેની કૃપાનો કોઈ પાર નહીં. જેણે અનહદ કૃપા કરીને આપને પૂર્ણ પદની પારખ કરાવી છે.
પૂર્ણ પદની પારક કરાવી છે. અનંત ઉપકાર છે તેહના, જેણે લીધી અનેક હંસોની સંભાળ. અનેક ઉપકાર સદગુરુના છે, જેને સુરતાના ધ્યાનથી આપણા જેવા અનેકની સંભાળ લીધી, અનેકની સંભાળ લીધી. એવો મોટામાં મોટો ઉપકાર છે. ઘણી વખત આપણે આપણા કામની અંદર એટલા બધા વ્યસ્ત હોઈએ કે ત્યારે બધું આપણે ભૂલાઈ ગયું હોય, કામમય બની ગયા હોય, કાર્યરત આપણે બની ગયા હોય. એ વખતે કાંઈ પણ મનમાં યાદી ન હોય, ગુરુની ભક્તિની કાંઈ યાદી ન હોય. આપણે કામમાં એટલા બધા રત થઈ ગયા હોય ને કામમાં એટલા બધા રત હોય ને ઓશિતાની તમને એ સમયે ગુરુની યાદી આવી જાય એટલે ગાંઠ વાળી લીજો કે મારા ગુરુની સુરતા મારા ઉપર આટો મારવા આવી. મને આ કાંઈ યાદી જ નહોતી, હું તો કામમાં રસબસ હતો અને ઓશિતાની જ યાદી આવી ગઈ કે ઓશિતાની યાદી આવી ગઈ, ગુરુની સુરતા આપણા ઉપર આટો મારવા આવી, આટો મારવા આવી. બસ સુરતાથી સદગુરુ ગદગંગાનું રખોલું કરે છે, રક્ષણ કરે છે, ધ્યાન રાખે છે. પણ ગુરુની સુરતા તો આપણા ઉપર આવે, પણ આપણી સુરતા જો ગુરુમાં હોય તો વિશેષ જીવનમાં આનંદ થાય છે, વિશેષ આનંદ થાય છે, વિશેષ લાભ મળે છે. માટે મન રાખો પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના. જ્ઞાનમાં પણ જ્યાં સુધી ભાવથી આવા ભજનનો મર્મ નો જાણ્યો, ખટરસ સાયવા પાનમાં પંચેન્દ્રીની તલપ ન બૂજી એટલે તને ધર્મ નથી આવતું કોઈ વાતે ધ્યાનમાં. અનંત ઉપકાર તેહનો જેણે લીધી અનેક અંશોની સંભાળ. દેહ દમીને જેણે દીધા છે સદભક્તિના દાન. દેહને દમીને સદભક્તિના દાન દીધા. ટાઢ તડકો વરસાદ બધું સહન કરી, કાયમને માટે પરિભ્રમણ કરી, આળસ રાખ્યા વિના, બેદરકાર રહ્યા વગર સતત એમનેમ પરિભ્રમણ કરી 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 અને અનેક અંશોનું કલ્યાણ કરી નાખ્યું. મોટો પરમારથ, મોટો પરમારથ. રાત ને દિવસનું ખેડાણ, રાત દિવસનું ખેડાણ. હાલીને ગાડામાં, બસોમાં, રિક્ષાઓમાં, ભાઈ ઉજાગરા હોય, ઠાકોડા હોય, બસોમાં બેહવું, ક્યારેક જગ્યા મળે ક્યારેક ન મળે. બસના ટાઈમે જાગી જવું પડે, એ ટાઈમે જવું પડે. બહુ અઘરું, બહુ અઘરું. અને પાછું રોજ ને 12 માસ ને 12 માસ, 12 માસનું આવું ને આવું ખેડાણ. 12 માસ સતત ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. ગીરે જાય તો કામવાળા પાછા બીજા આવી ગયા હોય અને એને ખબર ન હોય કે આને ઉજાગરો હોય છે, મોડા ઉઠશે. એ તો કે જાય, સંતોન ઠાક જ ન લાગે. ભાઈ બહુ કરી. આ બધા ત્રિકાળ જ્ઞાની કહેવાય, વધુ પડતા જ્ઞાની કહેવાય, વિવેકુ. એ બધું સંતોએ સહન કર્યું, જેના જેના ભાવ બધાના પૂરા કર્યા. બાકી વિષય તો અઘરો ઘણો જ છે, ઘણો અઘરો વિષય છે. હા, ઘણો અઘરો વિષય છે, ઘણો અઘરો વિષય છે. એટલે દેહ દમીને જેણે દીધા સત્ય ભક્તિના દાન, પરમાર્થને કારણે પોતાના દેહને ખર્ચ્યો છે. તરોવર સરોવર સંતજન સોથા વર્ષે મેઘ, પરમાર્થને કારણે ઘસે છે પોતાના દેહ. એવા ધન્ય ગુરુ લાભેશ્વરા, ધન્ય તમ અવતાર. તમારા જન્મને ધન્ય છે, તમારી ભાવનાને ધન્ય છે.
જેથી કોઈ વાહનોની સગવડ નહોતી, તેથી તડકા હોય, ટાઈટ હોય, ગાડામાં પરિભ્રમણ કરવું. મારે તો નાનપણથી કુદરતી રીતે આ સંતો આરે હરવા ફરવાનો યોગ, દાદાની આરે હાલી નહીં મુસાફરી કરવાનો વારો આવ્યો છે. ગાડામાં બેહી નહીં કરી છે, મોટરમાં બેહી કરી છે, રેલવેમાંય કરી છે, અને છેલ્લે પ્લેનમાંય કરી છે. અમારા પાંચાભાઈ ત્યાં પેલા હોડાવડને પ્રોગ્રામ થાય, ત્યાં આખી રાત 4 વાગ્યા સુધી પ્રોગ્રામ કરવાનો, 2 ઘડી 2 કલાક હોય ને પાછું સવારે ગાડા જોડે. ઉનાળાનો સમય હોય તો સતરિયું સંતોને હાથમાં દયાની ગાડું લઈને પાછું ગીગાસણ જવાનું, ને આ બાજુ માલવાણ ને આકડિયા ને આમ જંગર ને ગાડામાં ખેડાણા. બસોમાં જવું ને બસોમાંથી ગાડામાં. બસ બધાય દાખલા સંતોના નજરો નજર જોયા, એની ભાવનાઓ જોઈ અને તારવાના સ્વભાવ જોયા. ઓહો, ખૂબ ખેડાણ કર્યું, ખૂબ ખેડાણ કર્યું, ખૂબ કર્યું. એટલે દેહ દમીને જેણે દીધા સત્ય ભક્તિના દાન, ધન્ય ગુરુ લાભેશ્વરા ધન્ય તમ અવતાર. દાસ જંતીના સ્વામી ત્રિભુવન કીર્તાર. ત્રિભુવન સ્વામી આવા સદગુરુ જેને મળ્યા એનું મોટામાં મોટું સદભાગ્ય છે. એનું મોટામાં મોટું ભાગ્ય છે કે સદગુરુ ચરણેથી આ સમજણ મળી, એ મોટું ભાગ્ય છે. બડે ભાગ જેને સદગુરુ મળ્યા, અખંડ નામ વિચારે. જી અખંડ નામ વિચારે. બડે ભાગ જેને સદગુરુ મળ્યા, અખંડ નામ વિચારે. જી અખંડ નામ વિચારે. અખંડ નામનો એસો મહિમા, વર્ણવી શકે નહીં વાણી. જી વર્ણવી શકે નહીં વાણી. અખંડ નામનો એસો મહિમા, વર્ણવી શકે નહીં વાણી. વર્ણવી શકે નહીં વાણી. એક વાર એ નામ ઉચ્ચારે, મીટે 84ની ખાણી. મીટે 84ની ખાણી. એક વાર એ નામ ઉચ્ચારે, મીટે 84ની ખાણી. મીટે 84ની ખાણી. બડે ભાગ જેને સદગુરુ મળ્યા, અખંડ નામ વિચારે. નામ ભજનનું
શોધન કરતા કોટી જન્મ વયા જાય એ કોટી જન્મ વયા જાય નામ ભજનનું શોધન કરતા કોટી જન્મ વયા જાય સંત પુરુષ સદગુરુ ભેટતા સંત પુરુષ એવા સદગુરુ ભેટતા સહજમાં દિયે બતાઈ સહજમાં દિયે રે બતાઈ બડે ભાગ જેને સદગુરુ મળ્યા અખંડ નામ વિચારી અખંડ નામ વિચારી વૈકુંઠમાં હું સ્થિર ન બેસું યોગીનું ધ્યાન સુકાવી હે યોગીનું ધ્યાન સુકાવી વૈકુંઠમાં રે હું સ્થિર ન બેસું યોગી ધ્યાન સુકાવી નામ ભજન ભક્તજન પાસે નામ ભજન ભક્તજન પાસે સદા રહું નાસી સદા રહું નાસી બડે ભાગ જેને સદગુરુ મળ્યા અખંડ નામ વિચારી આઠેય મોર મને ધારે હું એમાં રહું રે સમાઈ એ હું એમાં રહું રે સમાઈ આઠે પોર જે મને ધારે એમાં રહું સમાઈ આત્મ પરમાત્મ ભેદ મિટાવી ગુરુ નામે સમાવી ગુરુ નામે સમાવી આત્મ પરમાત્મ ભેદ મિટાવી ગુરુ ના નામે સમાવી ગુરુ નામે સમાવી નામ ભજન વિસારી મળ્યા અમર નામ સુનાવી નામ ભજન વિસારી મળ્યા
એવું અમર નામ સુનાવે દાસ લાભુના સદગુરુ પોતે દાસ લાભુના સદગુરુ પોતે અખંડ અનુભવ જ્ઞાની જ્ઞાની અખંડ અનુભવ જ્ઞાની બડે ભાગ જેને સદગુરુ મળ્યા અખંડ નામ વિચારે અખંડ નામ વિચારે બડે ભાગ જેને આવા સદગુરુ મળ્યા અખંડ નામ વિચારી અજર અમર અખંડ નામની ઓળખાણ કરાવનાર સદગુરુ મળ્યા એ અંશ મહાન ભાગ્યશાળી છે. એ નામનો એવો મહિમા જેને વર્ણવી શકે નહીં વાણી. નામનો મહિમા એવો છે કે જેનો વાણીથી વર્ણન ન થઈ શકે. એકવાર નામ ઉચ્ચારે મટી જાય 84ની ખાણી. એકવાર નામનો ઉચ્ચાર થઈ ગયો સાચી રીતે જેમ થવું જોઈએ એમ નામનું ચિંતવન થઈ ગયું એટલે ભવચક્રમાંથી જીવ ઉગરી ગયો. એટલે કેવડી મોટી વાત. હો વરહની જિંદગીમાં એકવાર આ પળ આવી ગઈ વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ. એકવાર આ ચિંતવન થઈ ગયું. એકવાર તાર સંધાઈ ગયો મટી જાય 84ની ખાણી. આ તો આપણે ઝવેરીની પેઢીમાં જૈનમાં જઈએ એટલે હીરા રમવા મળે લ્યો ને. નકર આપણા જેવા રાકડાઓને આ નામ ક્યાંથી મળે ભલામણ? ક્યાંથી મળે એમ કહું છું. નામ એટલે જે નામ ભજન શોધન કરતા કોટી જન્મ વયા જાય, જેની શોધ કરતા કોટી જન્મ વયા જાય તો એ નામ વળવું મુશ્કેલ છે. જે નામ ભજનનું શોધન કરતા કોટી જન્મ વયા જાય, સંત પુરુષ આવા સદગુરુ ભેટે તો સહજમાં દીએ બતાય. સંત પુરુષ સદગુરુ મળતા અમને રમતા રમતા મળી ગયું એવું નથી લાગતું ભાઈ. હું આના માટે આપણે હું મહેનત કરી? હાલો એ કયો હું મહેનત કરી? હું મહેનત કરી? કાંઈ નહીં, કાંઈ નહીં. શું મહેનત પણ આપણી આમાં એમ કહું? કાંઈ નહીં. સદગુરુ સંત પુરુષ ભેટતા સહજમાં દીએ બતાઈ. સહજમાં નામની ઓળખાણ અતિ કરુણા કરીને. બીજી વાત એ કે નામની ઓળખાણ તો બાપા કરાવી, પણ આપને કુપાત્રને સુપાત્ર બનાવીને આપ્યું. કુપાત્રને સુપાત્ર બનાવીને નામ આપ્યું. આ ગુરુનો ગુણ જિંદગીભર નહીં, જન્મ જન્મ ભૂલવાનો નથી. નહીં. કેમ ભૂલાય? કેમ ભૂલાય? મોટો ઉપકાર છે, મોટી કરુણા છે. ભગવાન કે વૈકુંઠમાં હું સ્થિર ન બેસું, યોગીઓનું ધ્યાન પણ ચૂકાવી દઉં, પણ મારા ભક્તો જે મને સમર્પણ થઈને અહોનિશ મારા ગુણગાન ગાય છે, મારું નામ રટણ કરે છે, ત્યાં હું કાયમને માટે નાસીને રહું છું. વૈકુંઠમાં સ્થિર ન બેસું, યોગી ધ્યાન ચૂકાવી, નામ ભજન ભક્તજન પાસે સદા રહું હું નાચી.
મારા ભક્તો મારા ગુણગાન ગાતા હોય અહીંયા મને કાયમ રહેવું ગમે છે. નહીં સ્વર્ગ વૈકુંઠમાં રાસો, મારા ભક્તોના પ્રેમ થકી હું નાચું સાસુ, એ જ મને ત્યાં રહેવું ગમે. ભક્ત આધારા મને ત્યાં જ રહેવું ગમે છે. ભગવાન કૃષ્ણ નારદજીને કહે છે, નામે વાસામી વૈકુંઠે યોગી નામ હૃદય રવો, મદ ભક્તા ગાયંતે તત્ર તિષ્ઠામી નારદ. હે નારદ, હું કાયમ એવા આવગા લોકો વસાવીને સ્વર્ગમાં રહેતો નથી. યોગીઓના ચિત્તની અંદર તુર્યાતીત અવસ્થા સિવાય રહેતો નથી, પણ મારા ભક્તો મારા ગુણગાન ગાય અહીંયા હું કાયમ વાસ કરીને રહું છું. કાયમ હું વાસ કરીને રહું છું. તો આના ઉપરથી આપણે એટલું સમજવાનું, આધ્યાત્મિક માર્ગની આ સમજણ છે કે આપણે આપણા ઘરમાં આપણી ઘીરે શુદ્ધ હૃદયના ભાવથી ગુરુના ગુણગાન ગાઈએ, ગુરુનું નામ સ્મરણ કરીએ, એટલે આપણા ઘરમાં કાયમ સદગુરુનો વાસ થઈ જાય. કાયમ વાસ થઈ જાય. એના શ્રીમુખના શબ્દો છે. ભાવથી એના ગુણગાન ગાઈએ, એનું નામ સ્મરણ કરીએ, આપણા ઘટમાં આપણા ઘરમાં ગુરુનો વાસો થઈ જાય. બસ. ગુરુનો વાસો થયા પછી પરંપરાની પેઢીઓની અંદર જે ખીલતા ફૂલો, જન્મતા બાળકો, એની અંદર આપોઆપ ગુરુ ભક્તિના ભાવ પ્રગટે. કારણ કે ગુરુ ઘરમાં જ બેહી ગયો. બાપુ, બહુ વિચારવા જેવું છે, બહુ સમજવા જેવું છે. પાઠ ભણાવે કાયમ નહીં આવે, ગુરુને ઘરમાં પધરાવે કાયમ આવી જાય. પણ પધરાવવા હોય તો ઉપાય આવડવા છે. એના ગુણગાન ગાઈએ, એની યાદી કરીએ, એનું સ્મરણ કરીએ, આપણા ઘટમાં આપણા ઘરમાં એનો વાસો થઈ જાય. એણે થાણું જમાયું એટલે અહીંયા વૈકુંઠ જ હોય ને, બીજું શું વિચારવાનું? સમજાય કે ન સમજાય? એણે જ્યાં થાણું જમાયું અહીંયા વૈકુંઠ ખડું થઈ જાય. તમારું ઘર વૈકુંઠ બની જાય. તમારું ઘર વૈકુંઠ. વૈકુંઠમાં જવાની વાત જ નહીં, વૈકુંઠ નાથ તમારે ઘીરે આવે. અને જીવણ બાપાએ ઓલા શેઠને એમ કીધું કે હવે ધક્કા બક્કા ખાવાનું નથી ભાઈ, સાંભળા કાજે સેજ બિસાવી વૈકુંઠ થકી વ્રજ થકી અહીં બોલાવું, મારા મંદિર પધારો, પ્રેમ કરીને પધરાવું, હું તો ઘડીએ ગોળી જાઉં, મારા નાથજીના નૈણા ઉપર હું તો ઘડીએ ગોળી જાઉં. બસ. વૈકુંઠમાં જવા કરતા વૈકુંઠનાથને આપણી ઘેરે બોલાવો એ જ સારું ને, એ જ સારું ને. વૈકુંઠમાં જવા કરતા કામ કેનું છે? વૈકુંઠનું વૈકુંઠનાથનું. બસ થઈ પછી. અને વૈકુંઠનાથ જ્યાં હોય એને જ વૈકુંઠ કહેવાય. જ્યાં વૈકુંઠનાથ વસતો હોય એને વૈકુંઠ કહેવાય. બરાબર? સમજે નહીં, ખોટા મંડાણ માંડ્યા કરે. નામ ભજન ભક્તજન પાસે સદા રહું હું નાસી, આઠે પોર મને ધારે હું એમાં રહું સમાઈ. આઠે પોર જે મને ધારે છે, ભક્ત મારામ હમાઈ ગયો તું એનામ હમાઈ ગયો, ભક્ત મારામ હમાઈ ગયો તું એનામ હમાઈ ગયો. બસ. લૌકિક વ્યવહારમાં એકબીજાની મિત્રતા બંધાય તો એકબીજા વિના રહી શકતા નથી. પછી આમાં શું કાંઈ બાકી રહે? આમાં શું બાકી રહે? જો આની હારે મિત્રતા બંધાય તો શું બાકી રહે ભલામણા? હે, ઓલો મિત્ર બીડીયું પાય, આ બ્રહ્મરસ પાન કરાવે. ઓલો બીડીયું પાય ને હારા માવા ખવારે, બીજો ભમરો ઉગાડી દે. એ બીજો હું ભમરો ઉગાડી દે. આ તો બ્રહ્મનું પાન કરાવે. બાબુ, મિત્રતા તો અહીં બંધાય ને. સદગુરુ સમત્રી લોક મેં નહીં કોઈ હાચો મિત, બિન કારણ કરુણા કરે ને અખંડ રાખે પ્રીતિ. અખંડ પ્રીતિ રાખે. આવો બીજો કોણ હોય? એમ કહું છું, કોણ હોય?
અઠેય પોર મને ધારે હું એમાં રહું સમાઈ, આત્મ પરમાર્તમ ભેદ મિટાવી ગુરુ નામે સમાવી. આત્મા કયો પરમાત્મા કયો એ આપણા સદગુરુથી કોઈ જુદું તત્વ નથી, એનાથી કોઈ જુદું તત્વ નથી. દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા, પ્યારા દેખ્યા દિલ દીદારા. આત્મ પરમાત્મ ભેદ મિટાવી ગુરુ નામે સમાવી. આત્મા કહું તોય ભલે, પરમાત્મા કહું તોય ભલે, બ્રહ્મ કહું તોય ભલે, એ મારો સદગુરુ છે, એ મારો સદગુરુ છે. આત્મ પરમાત્મ ભેદ મિટાવી ગુરુ નામે સમાવી. બડે ભાગ જેને આવા સદગુરુ મળ્યા, અખંડ નામ વિચારી. એવા નામ ભજન વિચારી મળ્યા, અમર નામ સુનાવી. નામ ભજન વિચારી સદગુરુ મળ્યા, જેણે અમર નામ બતાવી દીધું. અમર નામને ભજે એ અજર અમર પદમાં કાયમને માટે સ્થાપિત થઈ જાય છે. નામ ભજન વિચારી મળ્યા, અમર નામ સુનાવી. દાસ લાભોને સદગુરુ મળ્યા, અખંડ અનુભવ જ્ઞાની. ઉગારામ મને અખંડ અનુભવ જ્ઞાની સદગુરુ મળ્યા છે, જેણે મને અજર અમર નામની ઓળખાણ કરાવી ન્યાલ કરી દીધા છે. અજર અમર નામની ઓળખાણ કરાવી અને ન્યાલ કરી દીધા છે. આ પદને પામેલા સંતો મહાપુરુષો એ આપને વાલા લાગ્યા કરે, પ્રાણથી પ્યારા લાગ્યા કરે. કારણ કે જેને વાલમથી પ્રીત બંધાણી છે એવા સંત મહાપુરુષ આફેડા આફેડા આપણને વાલા લાગ્યા કરે, આફેડા આફેડા વાલા. અને એનો કોઈ દી અબખો ન થાય, એનો કોઈ દી કંટાળો નહીં. આફેડા વાલા લાગ્યા કરે, આફડા વાલા લાગે. બસ એ પારબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે, એ એનો એ પુરાવો છે, એ એનો પુરાવો છે. એટલે વાલપ સદગુરુથી કરવી, તે મૂર્તિને સમૃદ્ધિ પટ ઉપર આંકી લેવી. દેહ છૂટે તો એ સમૃદ્ધિ પટ ઉપરથી ચિત્ર ન જાય એવી મૂર્તિને આંકી લેવીને એનાથી વાલ કરી લેવો. દાદા તમારું સ્વરૂપ મને વાલો, અહોનિશ સુરતા તમ પરવારો. દાદા તમારું રૂપ મને વાલો, અહોનિશ સુરતા તમ પરવારો. જગતના જનથી જીવન ન્યારો, સદગુરુ સિવાય કાંઈ નહીં પ્યારો. જગતના જનથી જીવન ન્યારું, સદગુરુ સિવાય તમને કાંઈ નહીં પ્યારો. નિષદિન મુખ પર અમીને નિહાર્યું, અહોનિશ સુરતા તમ પરવારું. એ અહોનિશ મુખ પર અમીને નિહાળ્યું, અહોનિશ સુરતા તમ પરવારું. દાદા તમારું રૂપ મને વાલું, અહોનિશ સુરતા તમ પરવારું.
પ્રેમ સ્વરૂપી દાદા તમે દરિયો નિજ નિજ આનંદે અહો નિશ ભર્યો પ્રેમ સ્વરૂપે દાદા તમે છો દરિયો નિજ નિજ આનંદે અહો નિશ ભર્યો આનંદ રૂપ છે આનંદ રૂપ છે સ્વરૂપ તમારું અહો નિઃસુર દાતમ પરવારું દેહાતીત રૂપ જોયું તમારું દેહ સંબંધથી નહીં સયારું દેહાતીત રૂપ જોયું તમારું દેહ સંબંધથી નહીં રે સયારું ઉગમ ગુરુનું ધ્યાન ઉગમ ગુરુનું ધ્યાન અહો નિષદાર્યું અહો નિઃસુર દાતમ પરવારું દાદા તમારું રૂપ વાલો અહો નિઃસુર દાતમ પરવારું જ્ઞાન બાણનો ઉદય થયો છે તનના તિમિરને હરી ગયો છે જ્ઞાન બાણનો ઉદય થયો છે તનના તિમિરને હરી રે ગયો છે આવી કૃપા આવી કૃપા બીજું કોણ કરનારું આવી કૃપા બીજું કોણ કરનારું અહો નિઃસુર દાતમ પરવારું પર ઉપકારમાં જીવન વિતાવ્યું અમારા ભાગ્યને તમે સુધાર્યું પર ઉપકારમાં જીવન વિતાવ્યું અમારા ભાગ્યને તમે રે સુધાર્યું આવા ગુણને આવા ગુણને હું કેમ વિચારું આવા ગુણને હું કેમ વિચારું અહો નિઃસુર દાતમ પરવારું સદા તમારી સંગે લેજો ભવરણ માય મને ભટકવા ન દેજો સદાય તમારી સંગે લેજો ભવરણ માય મને ભટકવા ન દેજો દાસ જંતી છે શરણ તમારું અહો નિઃસુર દાતમ પરવારું દાદા તમારું રૂપ મને વાલું
ઓની સુરતા તમ પરવા સદગુરુ દેવ